એ કીસુ હા અહીંયા વાત કહું. હા બોલો. અત્યારે છે ને આપણે ભાજીપાઉં બનાવવા છે તો ભાજીપાઉં નું શાક કઈ નહીં. આ થોડું બટાકાનું શાક વઘારું છું એટલે પપ્પા ખાઈ લેશે ને આપણે ભાજીપાઉં બનાવવાના છે તો જા ભાજીપાઉં નું શાક લઈ આય ભાજીનું. હા લઈ આવું. અને ફોન માં ધ્યાન ના રાખ, હું કહું ને બધું સાંભળ પહેલા. અરે સાંભળું જ છું યાર મમ્મી. કશું ભૂલીને ના આવતી, પહેલા જો સાંભળી લે. કોબી લાવજે, ફ્લાવર લાવજે, રીંગણ લાવજે, કેપ્સિકમ લાવજે, ટામેટા લાવજે, બરાબર. અને ભાજીપાઉંનો મસાલો લઈ આવજે. અને પછી છે ને ફ્લાવર ને રીંગણ ને આટલું આટલું થોડું જ મિક્સમાં નખાવજે, પછી ખાતા નહીં, શાક પડ્યું રહે છે. સારું સારું. હા, અને ભૂલ્યા વગર લાવજે, કઈ ભૂલતી નહીં. અરે હા નહીં. ફોન મૂકીને જા તો યાદ રહે બધું. અરે ના યાર મમ્મી. લ્યો મમ્મી આ બધું શાક આવી ગયું અહીંયા મૂકો. હો લાઈ બધું યાદ કરી. બધું લઈ આવી, એમાં શું ભૂલાઈ યાર. જોઈ લેજો. હો અરે શાક તો બધું લઈ આવી પણ પાઉં તો મંગાવવા ભૂલી ગઈ. હવે કહીશ ને તો એમ કહેશે કે તમે બધું વારે ઘડીએ ધક્કા ખવડાવો છો. શું કરવું? એ કીસુ એ હા મમ્મી. આ મેં તને કીધું તું ને ફોન મૂકીને જા, કઈક તો ભૂલી ન જઈશ. કઈ નથી ભૂલી યાર, બધું તો લાવી. તું બધું લાવ્યા, શાક લાવીને પાઉં કોણ લાવશે? પાઉં તો લઈ નહીં. તમે પાવ નહોતા કીધા યાર. કીધું તું, મેં એવું કીધું તું પાઉં ને મસાલો ને બધું લેતી આવજે. જા લઈ આય પાછા. સોરી મમ્મી. ફોનમાં છે ને બધું ભૂલી જ જાય છે. સોરી.